બગદાણાના યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા ઈસમોને ઘટનાસ્થળે લઈ જઈ તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। મહુવાના બગદાણા ગામે રહેતા નવનીતભાઈ બાલદિયા પર મોણપુર ગામની સીમા બે કારમાં આવેલ 8 જેટલા શખ્સોએ આતરી અમારી રેકી કરે છે તેમ કહી હુમલો કરી આદેધડ પાઇપ ધોકાના ઘા ફટકારી ઈજા પહોંચાડી તેના બાઇક અને મોબાઈલની તોડફોડ કરી નાસી છૂટ્યા હતા। ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા। આ અંગે નવનીતભાઈ બાલદિયાએ બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો। દરમિયાનમાં પોલીસે તપાસ હાથ ધરી ઘટનાના સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની ઓળખ કરી હુમલા મામલે મુખ્ય આરોપી રાજુ ઢીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયતભાઈ ભમ્મર, આતુ ઓદડભાઈ ભમ્મર, વિરેન્દ્રભાઈ જયરાજભાઈ પરમાર, સતીશ વિજયભાઈ વનાળિયા, ભાવેશ ભગવાનભાઈ સેલાળા, વીરુ મધુભાઈ સૈડા, પંકજ માવજીભાઈ મેરની ધરપકડ કરી હતી। દરમિયાનમાં બગદાણા પોલીસે 8 આરોપીનું મહુવા પોલીસ મથકના પીઆઈ પટેલ સહિતના સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર લઈ જવાયા હતા ત્યારે લોકો ટોળે ટોળા બેઠા હતા। જ્યારે ઘટના સ્થળ પર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। શખ્સોને સ્થળ પર લવાયા ત્યારે લંગડતાની હાલતે જોવા મળ્યા હતા। હીરાભાઈ સોલંકી પણ આજે યુવક છે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોળી સમાજના જે વ્યક્તિ છે તેમને માર માર્યો છે, તેમને ન્યાય અપાવીશું અને આ ઘટનાને લઈને જે પોલીસ છે એ પણ એક્શનમાં આવી છે અને આ દ્રશ્યો જોઈને કોઈ વ્યક્તિની સામેલગીરી હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું ભાવનગરના નવા એસપી નીતિશ પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે। પરંતુ જો ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થાની